જય માતાજી બધાને। તો આજે આપણે બનાવવાનું છે ખાટિયા ઢોકળા। તો ખાટિયા ઢોકળા બનાવવાનું શરૂ કરીએ। ઢોકળા બનાવવા માટે આપણે જાર, ચોખા અને ચણાની દાળ દળી નાખવી છે। તો આપણે સૌથી પહેલા લોટને સાળી નાખશું। લોટ સળાઈ જશે તો આપણે ઢોકળાના હાથો બનાવી નાખશું। લોટ, છાશ, હવે આપણે આથામાં બધા મસાલા નાખી દઈશું। ધાણા જીરું, હળદર, મરચું, મીઠું મિક્સ કરી દઈશું। આથા બનીને કમ્પ્લીટ થઈ જશે તો આપણે 4 થી 5 કલાક આપણે ઢાંકીને મૂકી દઈશું। ખાટિયા ઢોકળામાં નાખવા આપણે ડુંગળી અને મરચાંનું કટિંગ કરી નાખીએ। તો સૌથી પહેલા આપણે ડુંગળીનું કટિંગ કરી નાખીએ। ડુંગળી, કટિંગ થઈ ગયું છે તો આપણે લસણનું કટિંગ કરી નાખીએ। લસણ જો કે ફોલેલું જ છે। તો આવી રીતના લસણના કટકા કરી નાખશું। લસણનું કટિંગ થઈ જશે તો આપણે મરચાંનું કટિંગ કરી નાખીએ। મરચાં, હવે આપણે જોઈએ હાથો આવી ગયો કે નહીં। તો આપણે હાથો સરસ મજાનો હાથો આવી ગયો છે। હવે આપણે એમાં ડુંગળી, મરચાં અને લસણ નાખી દેવી। લીલા મરચાં, લસણ, ડુંગળી, હવે આપણે મિક્સ કરી નાખવી। સરસ રીતે તાપ કરી નાખ્યો છે તો આપણે આંધણ મેકી દેવી। તો આપણે તવી મેકી દઈશું। હવે આપણે પાણી નાખી દઈશું। પાણી, હવે આપણે થોડા ખાવાના સોડા નાખી દઈશું। મિક્સ કરી દઈશું। હવે આપણે થાળીમાં થોડુંક તેલ સોપડી દઈશું। તેલ, આવી રીતના આપણે તેલ સોપડી દેવાનું જેથી ઢોકળા સોટે નહીં। હવે આપણે થાળી ભરી નાખશું। હવે આપણે મરચું ભભરાઈ દઈશું। હવે આપણે તેને ઢાંકી દઈશું।
હવે આપણે જોઈ જેવી ઢોકળા ચડી ગયા કે નહીં. તો ઢોકળા સરસ રીતે ચડી જશે તો આપણે નીચે ઉતારી નાખશું. તો સરસ રીતે થાળી કેવી સરસ મજાની ચડી ગઈ છે તો આપણે તેના કટકા કરી નાખીશું. હવે આપણે ઢોકળા વઘારવાના છે તો આપણે કટિંગ કરી નાખીએ. ઢોકળાનું કટિંગ થઈ ગયું છે તો હવે ચાલો આપણે વઘારી નાખીએ. તેલ, તેલ ગરમ થઈ જશે તો આપણે રાઈ નાખી દઈશું. રાઈ, હિંગ, મીઠો લીમડો, ઢોકળા, ઢોકળા વઘારીને કમ્પ્લીટ થઈ જશે તો આપણે નીચે ઉતારી લઈશું. ખાટિયા ઢોકળા બનીને કમ્પ્લીટ થઈ જશે તો આવી જાઓ બધા ઢોકળા ખાવા. વિડીયો પસંદ તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ફેસબુક ફોલો કરી દેજો. મળીશું નોડિયા. બાય બાય. જય માતાજી, જય હિન્દ.